એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે બનાસકાંઠાથી ચૂંટણી પહેલા જ કોંગ્રેસ ઉપપ્રમુખનું પક્ષ વિરોધી નિવેદન સામે આવ્યું છે। જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ મુકેશ ચૌહાણે સ્થાનિક નેતાગીરીને ઝાટકી છે। કોંગ્રેસમાંથી ફોર્મ પરત ખેંચનારા ઉમેદવારો પર નિશાન સાધ્યું છે। ભાજપ સાથે ઉમેદવારોની સાંઠગાંઠ હોવાનો કોંગ્રેસ ઉપપ્રમુખ મુકેશ ચૌહાણનો આક્ષેપ સામે આવ્યો છે। ભાજપમાંથી પક્ષ પલટો કરી કોંગ્રેસમાં જનાર લોકોએ ફોર્મ પરત ખેંચ્યા છે। મુકેશ ચૌહાણે આ આક્ષેપ लगाव्यो छे અને સાથે જ બની બેઠેલા કોંગ્રેસના નેતાઓને કારણે કોંગ્રેસની આવી હાલત થઈ છે। અને આપને જણાવી દઈએ સાથે જ આ તમામ નિવેદનો તેમના આવ્યા છે અને સાથે જ સનિષ્ઠ કાર્યકરોને ટિકિટ ન મળી અને આયાતી ઉમેદવારો ટિકિટ મળી રહી છે તેમને આ આરોપ લગાવ્યો છે મુકેશ ચૌહાણે। બીજું કે અત્યારે જે કૌશલ પટેલ અને જે અમૃતપોશી દ્વારા શહેરના અંદર જે ચૂંટણીની ટિકિટોની લાણી કરવામાં આવી છે એમાં અમને અમિત ચાવડાના કહેવાથી અમે પાલનપુર શહેરની જે 10 જણની કમિટી બનાવી એમાં મારું નામ હતું, પણ મને સેન્સમાં પણ નથી બોલાવ્યો, નથી ટિકિટોની વહેંચણીમાં પણ બોલાવ્યો કે નથી કોઈ પણ પાર્ટીના કાર્યક્રમમાં મને બોલાવવામાં આવેલો નથી અને મારા બીજા સાથી મિત્રોને પણ બોલાવ્યા નથી। તો આ રીતે તમે માત્ર ટિકિટોની લાલચ લોભામણી લાલચો દ્વારા કે ટિકિટોની વહેંચણી કરીને આ રીતે કોંગ્રેસની ઘોર ખોદવાના કામ કોંગ્રેસના બની બેઠેલા નેતાઓએ કરી છે।